બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ટર્મ તારીખ 20/6/2024ના રોજ પૂરી થઈ હતી, જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવ ધિરાણ કુલદીપસિંહ જે મકવાણાએ તારીખ 16/7/2024ના રોજ હુકમ કરીને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરાદ માર્કેટયાર્ડમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડમાં વર્ષ 2000થી 2024 સુધી ચેરમેન પદે અણદાભાઈ પટેલ 14 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને સેવા આપી હતી અને તેઓ બિનહરીફ રહ્યા હતા। ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટયાર્ડની ચૂંટણી ન થતાં હવે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે સૌ પ્રથમ થરા માર્કેટયાર્ડ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને ત્યારબાદ વિધિવત રીતે થરા માર્કેટયાર્ડના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। હું યુવરાજસિંહ ચૌહાણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠા તરીકે હાલ હોદ્દો ધરાવું છું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં તારીખ 20/6/2024ના રોજ 5 વર્ષની જે ટર્મ હતી તે પૂરી થયેલ છે, જેથી ખેત ઉત્પન્ન બજાર ધારા અધિનિયમની કલમ 11 હેઠળ જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ પ્રથમ ચેરમેનની ચૂંટણીથી 5 વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તો તે અનુસાર વહીવટદારની નિમણૂક કરવાની થાય છે। તે અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ ધ્યાને લઈને 5 વર્ષ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચારસંહિતાના કારણે નવું ઇલેક્શન ડિક્લેર ના થયું હોવાના કારણે મારે જિલ્લા રજિસ્ટ્રાર બનાસકાંઠા તરીકે વહીવટદાર તરીકે નિમણૂક કરેલ છે, જે હુકમ ગઈકાલે તારીખ 16 જુલાઈ 2024ના રોજ થયેલો હતો, જેથી આજે તારીખ 17 જુલાઈ 2024ના રોજ રોજ સવારથી બપોર પહેલાં વહીવટદાર તરીકેનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાનો ચાર્જ સંભાળેલ છે।